અમદાવાદવાસીઓને રેલવે વિભાગ તરફથી એક અનોખું અને આકર્ષક નજરાણું મળ્યું। હવે રેલવે સ્ટેશન માત્ર મુસાફરોનું સ્થળ નહીં રહે, પરંતુ ખાણીપીણીનું નવું ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે। અમદાવાદના આંબલી રેલવે સ્ટેશન પર ટૂંક સમયમાં રેસ્ટોરન્ટ ઓન વ્હીલ શરૂ થવા જઈ રહ્યું છે। અમદાવાદના આંબલી રેલવે સ્ટેશન પર રેલવે વિભાગ દ્વારા પહેલી વખત રિટાયર્ડ થયેલા રેલવે કોચને આધુનિક રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે। રેલવે વિભાગે અમદાવાદ રેલવે મંડળમાં પ્રથમવાર આ પ્રકારનું નવીન આયોજન કર્યું છે। રેલવે કોચ સર્વિસમાંથી નિવૃત્ત થયા બાદ હવે તેનો ઉપયોગ રેસ્ટોરન્ટ તરીકે કરવામાં આવી રહ્યો છે। સમગ્ર પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયા થકી ફાળવવામાં આવ્યો છે અને રેલવેના તમામ ધારાધોરણો અનુસાર આ રેસ્ટોરન્ટનું સંચાલન કરવામાં આવશે। આ કોચ રેસ્ટોરન્ટમાં એકસાથે 64 લોકો બેસી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે। લાયસન્સ ફી અને ટેન્ડર પ્રક્રિયા થકી રેલવે વિભાગને પણ સારી આવક થવાની શક્યતા છે। એમાં આજે આંબલી રોડ પર જે બની રહ્યું છે એ અમદાવાદ ડિવિઝનનું પહેલામાં પહેલું રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ છે। એ જે અમે ટેન્ડરિંગ પ્રોસેસના થ્રુ અમે લોકો એને અલોટમેન્ટ કર્યું છે। જે પણ જે થર્ડ પાર્ટી જે કરશે એને મેનેજ કરશે એની જે કેપેસિટી છે એ લગભગ 60થી લઈને 70ની વચ્ચે એની સિટિંગ કેપેસિટી છે। રેસ્ટોરન્ટ ઓન વ્હીલમાં સીસીટીવી કેમેરા, ફાયર એનઓસી, એર કન્ડિશનર ગાર્ડન અને ફાઉન્ટેન જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। તેમજ રેસ્ટોરન્ટ 24 કલાક ચાલુ રહેશે, જેથી મુસાફરોની સાથે શહેરીજનો પણ ગમે ત્યારે ભોજનનો સ્વાદ માણી શકશે। અને એ આખો કોચ એસી કોચ રહેશે, ટોટલી એસી રહેશે। એમાં મેઇન એ છે કે આનું જે કિચન જે છે રેસ્ટોરન્ટ વ્હીલ્સમાં, પર્ટિક્યુલર આંબલી રોડની વાત કરું છું, એ કિચન બહાર છે। કિચન બહાર છે, અંદર કિચન નથી। તેની કેપેસિટી પણ, કારણ કે બીજી જે રેસ્ટોરન્ટ હોય છે એની કેપેસિટી 40 હોય છે કે 45 હોય છે, પણ આમાં કિચનનો જે એરિયા છે એમાં સિટિંગ માટે યુટિલાઇઝ કર્યો છે, એટલે આની કેપેસિટી વધી ગઈ છે। આની કેપેસિટી રેલવે વિભાગની યોજના મુજબ આગામી દિવસોમાં ગાંધીધામ, મહેસાણા, ગાંધીનગર અને ભુજ રેલવે સ્ટેશનો પર પણ આવી જ રીતે કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે। આંબલી રેલવે સ્ટેશન પાસે રેલવે કોચની અંદર એક રેસ્ટોરન્ટ છે તે બનાવવામાં આવશે। તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે આ કોચની અંદર જે રેસ્ટોરન્ટ છે તે બનાવવામાં આવશે। આ કોચની અંદર 60 જેટલી 70 લોકો બેસી શકે તે પ્રકારની કેપેસિટીની જે ટ્રેન છે, જે ડબ્બો છે, જે કોચ છે, તેની અંદર રેસ્ટોરન્ટ છે તે બનાવવામાં આવી રહી છે। જે પ્રમાણે બહારના પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું। અહીંયા એક નાનું ગાર્ડન છે, ફાઉન્ટેન છે, તો સાથે જ નાના બાળકો રમી શકે તે માટેની એક્ટિવિટી પણ આજે આંબલી રેલવે સ્ટેશન છે તેની નજીક છે મૂકવામાં આવશે। રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું કે અહીં મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ રાખવામાં આવી છે। બ્રેકફાસ્ટ, સ્નેક્સ, લંચ અને ડિનર સાથે પંજાબી, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, પાઉંભાજી સહિત અનેક પ્રકારની વાનગીઓ મુસાફરોને મળશે। એરપોર્ટ પર જોવા મળતી લોન્સ જેવી સુવિધા અને એટમોસ્ફિયર હવે રેલવે સ્ટેશન પર પણ અનુભવવા મળશે। ખાસ વાત એ છે કે સામાન્ય માણસ પણ સરળતાથી જમી શકે તેવા ભાવમાં મેનુ રાખવામાં આવ્યું છે। હું આપને જાણ કરી દઉં કે આની અંદર અમે બધી રીતના મલ્ટીક્યુઝિન ડિશિસ મૂકીએ છીએ કે જેની અંદર અમે પંજાબીથી લઈને ઇટાલિયન, મેક્સિકન અને સાઉથ ઇન્ડિયન પાવભાજીથી લઈને સ્નેક્સમાં બી આપણે જઈ શકીશું। અને આનું જે કોન્સેપ્ટ છે આ એક એવું છે કે વન સ્ટોપ સોલ્યુશનની રીતે અમે જોઈએ છીએ કે કઈ રીતનું એમનું ટાઈમિંગ છે કે અમુક લોકોને ફાસ્ટ ફૂડની ટેવ હોય છે કે એમને ફર્સ્ટ પ્રાયોરિટી ફાસ્ટ ફૂડ હોય છે, તો ઇન્સ્ટન્ટ જે QSR આપણે કહી શકીએ કે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટની પ્રમાણે બી અમે એમાં આગળ વધીએ છીએ અને લોકો માટે ફૂલ સપોર્ટ રહેશે। આંબલી રેલવે સ્ટેશન પર શરૂ થનારું આ રેસ્ટોરન્ટ શહેરીજનો અને મુસાફરો માટે નવું આકર્ષણ બનશે। રેલવે વિભાગની આ પહેલ મુસાફરોને સુવિધા સાથે નવી અનુભૂતિ આપશે। ધવલ બારોટ, GSTV, અમદાવાદ।